ડીસા એમવી મંડોરા પાર્ક સોસાયટીના રહીશોએ પાલિકા સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો ત્યારે પાલિકાના ચૂંટાયેલા સભ્યો અને સત્તાધીશોને સદબુદ્ધિ માટે હવન યજ્ઞ સહિત ભોજન પ્રસાદનું આયોજન કરાયું. હવન યજ્ઞમાં આહુતિ આપી એમવી મંડોરા પાર્ક સોસાયટીમાં રોડ, રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ અને ગટરની વ્યવસ્થા માટે કરાઈ ભગવાનને પ્રાર્થના. તો એમવી મંડોરા પાર્કમાં રોડ 2023માં પાસ થયેલ હોવા છતાં અન્ય વિસ્તારમાં ગ્રાન્ટ ફાળવી દેવાઈ હોવાના રહીશોએ લગાવ્યા આક્ષેપ. વોર્ડ નંબર 10ના સભ્યપતિ ભદ્રેશ મેવાડા સામે સોસાયટીના રહીશોએ આક્રોશ વ્યક્ત કરાયો. ત્યારે તૂટેલા રોડ, રસ્તાઓને લઈને સિનિયર સિટીઝનો શાળામાં અભ્યાસ કરતા બાળકો ભોગવી રહ્યા છે મુશ્કેલીઓ. ઓકે રોલિંગ. મારું નામ દિનેશ ઠક્કર, એમવી મંડોરા પાર્ક ભાગ 2માં રહીએ છીએ. અમે 2010થી અમે અહીં રહીએ છીએ. આજ દી સુધી રોડની સમસ્યા અમારી હલ થતી નથી. ભદ્રેશભાઈ અમારા જે કોર્પોરેટર છે એમને જાણ છે કે 2023માં અમારો રોડ પાસ થઈ ગયેલો છે. આજ દિવસ સુધી 2023થી મોડીને આજ દિવસ સુધી અમે એમને રિક્વેસ્ટ કરીએ છીએ કે ભદ્રેશભાઈ અમારા રોડનું શું થયું? તો અમને એક જ જવાબ આલે, તમારા જે ગ્રાન્ટ હતી એ બીજે વપરાઈ ગઈ છે. એના પછી અમે એમને એવો સવાલ કર્યો કે એ ગ્રાન્ટ વપરાઈ ગઈ પણ હવે અમારો રોડની ગ્રાન્ટ પાછી ક્યારે આવશે, પરત ક્યારે મળશે અમને? તો ભદ્રેશભાઈનો કોઈ સવાલનો જવાબ અમને મળતો નથી. અમે અમારા પોતાના ખર્ચે માટી નંખાઈએ છીએ, સફાઈવાળા કોઈ આવતું નથી. અમારે સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા રાતે અમારે હાથે જવું પડે છે. બરાબર, સ્કૂલમાંથી રિક્ષાવાળા અમારા ઘરે છોકરાઓ મેકવા નથી આવતા. એ એમ કહે છે કે આવા ખાડા છે, અમે અંદર નહીં લઈએ. એટલે અમારો એવો શું ગુનો છે કે અમે એવું શું પાપ કર્યું છે કે અમને આ હેરાનગતિ છે? અહીંયા આગળ શું કારણ, એવી શું તકલીફ, અમે શું નગરપાલિકાને હેરાન કર્યા છે? અમે વોટ આલ્યા, એ ગુનો કર્યો છે? એ ગુનો કર્યો છે એની સજા અમને આ મળતી હોય તો આવી સજા બધા ડીસાના અંદર નાગરિક જેટલા છે એ બધાને મળવી જોઈએ ને. અમારે એકલા શું કારણે મળે? આ અમે નગરપાલિકાને સદબુદ્ધિ મળે એના માટે એક હવનનું આયોજન કરેલ છે કે જેથી કરીને અમારે આ રોડનું આયોજન થાય અને એમને સદબુદ્ધિ મળે. ભદ્રેશભાઈને તો બહુ વધારે મળે કે કોઈ કરીને અમારો રસ્તો બને. અમે એમને બહુ કહી ચૂક્યા છીએ, રિક્વેસ્ટ કરી ચૂક્યા છીએ, ચીફ ઓફિસરને અરજી આપી ચૂક્યા છીએ, પ્રમુખ સાહેબને અરજી આપી છે. પ્રમુખ સાહેબને કહીએ એટલે કે આ થઈ જશે. પછી ધારાસભ્ય સુધી બી જઈને આવેલા છીએ પણ હજી સુધી અમારી કોઈ રજૂઆત થતી નથી. આના કારણે અમે આટલો મોટો હવન કરીએ છીએ. જો એમને સદબુદ્ધિ મળી જાય, કંઈક એમને ઊંઘમાંથી જાગે અને અમારો રોડનું આયોજન કરે. કારણ કે અહીં આવતા આવતા તો જે ડિલિવરીવાળા હોય કે જે ગંઢિયા હોય એમની તો બહુ હાલત ખરાબ છે. નાના છોકરાઓ તો ચલો પડે છે ને એ તો ઊભા થઈ જાય છે પણ આવી રીતે તો ના હોય. ડીસાના અંદર નગરપાલિકાવાળા જાગો અને અમારો કંઈક રસ્તાનું આયોજન કરો. અમારી તો રિક્વેસ્ટ એ છે, જો આવું નહીં કરે તો કાલના દિવસ હવે પછીનો જે આવતો સમયમાં અમે કંઈક નગરપાલિકા બધા ઢોલ નગારા સાથે આખી સોસાયટી આવશો અને પછી કંઈક આયોજન કરશો તો તમને એવું સારું લાગતું હોય તો એવું આયોજન રાખજો. તો અમને આ રોડનું, અમે આ રસ્તા માટે જે થશે એ અમે કરશું. ઓકે રોલિંગ. મારું નામ ગીતાબેન પંચાલ, વોર્ડ નંબર 10માં રહું છું. અમારી સોસાયટી એમવી મંડોરા પાર્ક ભાગ 1 અને 2. અમારા સોસાયટીની અંદર એટલી બધી સમસ્યાઓ છે. આ સુધી કેટલી બધી રજૂઆતો કરી. રોડની સમસ્યા છે, રોડની અંદર એટલા બધા ખાડા ટેકરા છે કે ગરડા બુઢા ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે. નાના નાના બાળકો હોય તો સાયકલ લઈને બહાર નીકળવું હોય તો કેવી રીતે જાય? એટલી બધી સમસ્યાઓ છે. ગંદકી પણ એટલી બધી રહે છે, સફાઈની સમસ્યા છે. આ બધી સમસ્યાઓનો નિકાલ માટે અમે ઘણી બધી વખત રજૂઆત કરી. કેટલા બધા લોકોને જઈને નગરપાલિકામાં ભાઈઓ જઈને રજૂઆત કરી આવ્યા. કેટલી વખત નોટિસો આપી છતાં પણ અમારા સોસાયટીનું કામ કંઈ જ થતું નથી. એટલા માટે અમારી સોસાયટીના રહીશોએ નક્કી કર્યું કે આ વખતે અમે આ નગરપાલિકાના લોકોને સદબુદ્ધિ મળે અને એ લોકો અમારું કંઈક કામ કરે એના માટે અમે આ વોર્ડ નંબર 10ની અંદર અમે હવન રાખ્યો છે. અને એ હવનની અંદર અમે એક જ માંગણી ભગવાનને કરીએ છીએ કે ભગવાન અમારા રોડનું કામ થાય, અમારી સોસાયટીમાં સફાઈનું કામ થાય અને અમારો સારામાં સારો રોડ બની જાય. એના માટે એ લોકોને સદબુદ્ધિ મળે અને એ લોકો અમારું કંઈક કામ કરે. હવે જો આ કર્યા છતાં પણ જો અમારા સોસાયટી અંદર કંઈ કામ નહીં થાય તો પછી અમે કંઈક આગળ પગલું ભરીશું. બધી બહેનો ભેગા થઈને નગરપાલિકાની અંદર જઈ અને ઢોલ લઈને કંઈક પણ કરશું, પણ કંઈક એના માટે પ્રયત્નો કરશું જ. મારું નામ કલ્પના પંચાલ. અમે મંડોરા પાર્કમાં વોર્ડ નંબર 10માં રહીએ છીએ. અમને ઘરવેરા, સફાઈ વેરા બધું જ ભરીએ છીએ છતાં પણ અમને કોઈ પ્રાથમિક સુવિધા નથી.
તો આજે અમે અહીંયા આગળ મંડોરા પાર્કમાં વોર્ડ નંબર 10માં જે ગટરનું પણ અને રોડનું પણ કામકાજ અહીંયા નથી. બધા જ વેરા ભરીએ છતાં પણ કોઈ જ પ્રાથમિક સુવિધા અહીંયા મળતી નથી. તેથી નગરપાલિકાના જે નગરસેવકો છે એમની સદબુદ્ધિ આવે એ માટે અમે અહીંયા આજે હવન ચાલુ કર્યો છે. અને અમે જો આ કામ નહીં થાય અમારું તો અમે બધી જ મહિલાઓ ભેગી થઈ અને નગરપાલિકામાં જઈશું, ઢોલ લઈને જઈશું અને ત્યાં આગળ માટલા ફોડીશું. બસ આ જેમ કે અમારું કામ જલ્દી થાય એ જ અમે ઈચ્છીએ છીએ. એક બીજા કોઈ અમે ડીસા નગરપાલિકામાં 10 વાર જઈને આવ્યા. એમાં અમને પ્રમુખ નથી મળતા, ચીફ ઓફિસર નથી મળતા. ચીફ ઓફિસરને અમે અમારા જે રોડ પાસ થયા એના ઠરાવના ફોટા મોકલ્યા, એ પણ એમના પાસે દેખવાનો ટાઈમ નથી. છેવટે અમારે એમને અમારો સાદો કોલ ઉપાડતા નથી અને એરિયાએ અમે વોટ્સઅપ કોલ ખાલી ઉપાડે એટલે એમનું રેકોર્ડિંગ એ બહાર ના આવે ચીફ ઓફિસરનું. અને પ્રમુખ સાહેબને ફોન કરીએ, પ્રમુખ સાહેબ આપણે લેડીઝ છે અને એમના હસબન્ડ ઉપાડે છે ફોન ને એ પણ અમને એમ કહે છે કે તમારો રોડ 2023માં પાસ થયો હતો ને એ બીજા પ્રમુખ હતા. તો આ કેવું કે જ્યારે પ્રમુખ બદલાઈ જાય તો નગરપાલિકા આખી બદલાઈ જાય. પ્રમુખ સાહેબે એમ કીધું કે તમારે હવે નવેસરથી આખી પ્રોસેસ કરવી પડશે, ગ્રાન્ટ નવી પાસ કરાવવી પડશે. છતાંય ચલો ગ્રાન્ટ જૂની અમારો રોડ તમારા પાસે પેમેન્ટ ઓછું પડ્યું કે અમારું 24 લાખ રૂપિયા તમે બીજે વાપરી દીધા, પણ બીજી એના પછી ઘણી ગ્રાન્ટ આવી. 2 વર્ષમાં કોઈ ગ્રાન્ટ આવી નથી. 2 વર્ષમાં જે ગ્રાન્ટ આવી એમાંથી કોઈ પણ અમારો આ રોડનો તો ગ્રાન્ટમાંથી લઈ શકો તમે, પણ એ કોઈ ગ્રાન્ટ અંદર લીધી નથી ને હમણાં ડીસા વોર્ડ નંબર 10માં આજે નગરપાલિકાના સદસ્યો અને ભારતીય જનતા પાર્ટીના અહીંયાના જે પણ પદાધિકારીઓ અને અધિકારીઓ છે તેમની સદબુદ્ધિ આવે એના માટે હવન રાખ્યું. આ હવન કેમ રાખવામાં આવ્યું એવું આજે હું અહીં આવ્યો, મેં પૂછ્યું કે ભાઈ ડીસા નગરપાલિકાના કોર્પોરેટરોને સદબુદ્ધિ આવે તો અમે બધા સદબુદ્ધિવાળા જ છીએ, તો અમને કેમ અહીંયા બોલાવવામાં આવ્યા? તો એમનું કહેવાનું એવું છે કે આ રોડ અમારો ઘણા વર્ષોથી પાસ થયેલો છે 2023માં. તો મેં કીધું કે 2023ના જે રોડ પાસ થયા હતા એ બધા તો ગ્રાન્ટ ફેર કરી દેવામાં આવી અને એ ગ્રાન્ટ બીજે લઈ જવામાં આવી. તો તમને કોણ કહેતું હતું કીધું કે આ ગ્રાન્ટમાં આ રોડ છે? તો કે હજી સુધી અમને એવું કહેવામાં આવે છે કે તમારો રોડ બનશે. હું આજે જાહેર કરું છું કે આ રોડ હજી સુધી કોઈ પાસ કર્યો નથી. 2023માં 47 રોડ પાસ કરવામાં આવ્યા હતા ડીસા નગરપાલિકાના. એની ગ્રાન્ટ તમામ ગ્રાન્ટ બીજા હેતુમાં લઈ જવામાં આવી અને બીજા હેતુમાં ક્યાં લઈ ગયા? અળસિયા બનાવવાનો એક પ્રોજેક્ટ સરકારે આપ્યો એવું કહી અને એક ગ્રાન્ટ ત્યાં લઈ ગયા અને એમાં મોટો ભ્રષ્ટાચાર થયો. હમણાં તમે જાણો છો, ડીસાની સર્વ જનતા જાણે છે કે ડીસા નગરપાલિકામાં જ્યારથી અમે ચૂંટાઈને આવ્યા 4.5 વર્ષમાં પ્રબુદ્ધ નાગરિકો, ડીસાના વેપારીઓ, ડીસાના આગેવાનો અમારી જોડે રજૂઆત કરી કે ડીસા નગરપાલિકાનો વહીવટ કેમ ખાડે જાય છે, પણ 3.5 મિનિટથી કે 4 મિનિટથી વધારે એક જનરલ બોર્ડ ચાલ્યું નથી. કેમ નથી ચાલવા દીધું? કારણ કે એમને ભ્રષ્ટાચાર કરવો હતો. અમારી વાત સાંભળી નથી. આજે જનતા જાગી અને આ હવન કરવું પડ્યું. અમને સદબુદ્ધિ આપવા માટેનું આ જો હવન કરતા હોય તો આપણે ડૂબી મરવાની વાત છે કે ડીસા નગરપાલિકાનો વહીવટ આપણે કરવા ગયા અને લોકો હવે 4.5 વર્ષ પછી આપણાને સદબુદ્ધિ આવે એવી વાત કરીને હવન કરવું પડતું હોય. કાલે ભીખ માગવી પડી ખાડાઓ માટે. આવા બધા કાર્યક્રમો જો ડીસાના પ્રબુદ્ધ નાગરિકો એક થઈને કરતા હોય તો ડીસાના 44 સદસ્યોએ આના માટે ગેરલાયક છે અને એમને પોતાની જવાબદારી સમજી અને પોતાએ હવે પછીના ઇલેક્શનો આવે ત્યારે જે પણ વચનો આલે એ વચનો પૂરા કરવાની તાકાત હોય તો જ ઇલેક્શન લડવું જોઈએ. અને ભારતીય જનતા પાર્ટીને મારે એટલું જ કહેવું છે કે જો તમે આવા જ વ્યક્તિઓને આવતી ઇલેક્શનમાં પણ જો ચૂંટણીમાં ઉમેદવારો કરશો તો આવનાર સમય ભારતીય જનતા પાર્ટી માટે સારો નહીં આવે. અને લોકો પ્રજા જાગી છે. જે રીતે બનાસકાંઠામાં એક એવો મુદ્દો લઈને ગેનીબેન જીત્યા એ રીતે ડીસા નગરપાલિકામાં પણ પ્રબુદ્ધ નાગરિકો જીતશે અને આ ડીસા શહેરનો વિકાસ કરશે. એવી સાથે આ હવનમાં જે લોકો પધારે અને એ લોકોને બધાને સદબુદ્ધિ આવે એવી હું માતાજીને પ્રાર્થના કરું.